નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। ભરૂચથી સમાચાર મળ્યા છે કે ગુજરાતમાં કાયદો દરેક નાગરિક માટે સમાન હોવો જોઈએ, પરંતુ તાજેતરના ઘટનાઓએ આ સમાનતાને લઈ ગંભીર સવાલો ઊભા કર્યા છે। ધારાસભ્ય ચૈતરભાઈના કોઈ સ્પષ્ટ પુરાવા વિના 3 મહિના સુધી જેલમાં રાખવામાં આવ્યા, જ્યારે ભરૂચ જિલ્લામાં ભાજપના નેતાઓ અથવા સમર્થકોની હેરાનગતિના કિસ્સાઓમાં પુરાવા હોવા છતાં ગુના નોંધવામાં આવતા નથી। આ વિસંગતિ રાજકીય પ્રભાવ અને કાયદા વ્યવસ્થાની વિશ્વસનીયતામાં પડેલો પ્રશ્ન છે। પોલીસ પ્રત્યે નાગરિકોનો વિશ્વાસ મજબૂત કરવા માટે જરૂરી છે કે કાયદો સૌ માટે સમાન રીતે અમલમાં આવે અને કોઈ પણ પક્ષપાત ન થાય। અહીંયા નેત્રંગ ખાતે પોલીસ સ્ટેશને તમામ આદિવાસી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો જ્યારે અહીંયા આગળ આવ્યા છે। પરમ દિવસે સાંજે પિંગોડ ગામની અંદર એક મહિલા ઉપર પૂર્વ તાલુકા પ્રમુખના પતિએ અને અત્યારે સંગઠનની અંદર એ પ્રમુખની જવાબદારી નિભાવતા હોય એવા આ ભાજપના નેતાએ એમને કૂદીને લાત મારી પેટની અંદર। એમની હાલત ખરાબ છે અને એમની એફઆરઆઈ લખવામાં ન આવી। પરમ દિવસે સાંજે 5:30 વાગ્યાની ઘટના આજ દિન સુધી અત્યાર સુધી એમની પર એફઆરઆઈ નથી થઈ, ત્યારે આજ તમામ ગામના આગેવાનો અને નેત્રંગ તાલુકામાંથી અલગ અલગ જગ્યામાંથી અહીંયા પધારેલા તમામ લોકોએ જ્યારે પોલીસને રજૂઆત કરી ત્યારે પીઆઈ શ્રી તરફથી એક બાંહેધરી આપવામાં આવી છે કે અત્યારે એફઆરઆઈ નોંધી રહ્યા છે। અત્યારે અંદર એમનું એફઆરઆઈ નોંધવાનું કામકાજ ચાલુ છે। અમે આશા રાખીએ છીએ કે જે કંઈ પણ કાયદાકીય પગલાં એમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે, એમનો જે કંઈ પણ સંપત્તિ છે સળગાવી દેવાની ધમકી આપી છે, કૂદીને મહિલાના પેટની અંદર જ્યારે લાત મારવામાં આવી છે, આ તમામ જે ઘટનાઓ ઘટી છે આની અંદર આવતી તમામ કલમો હેઠળ આ એફઆરઆઈ દાખલ થવી જોઈએ। જો એફઆરઆઈ દાખલ નહીં થવામાં આવે તો આગળ કોર્ટની રાહે પણ આગળ જવામાં આવશે અને તમામ આદિવાસી સમાજના લોકોને, આમ આદમી પાર્ટીના તમામ જિલ્લાના સંગઠનને ભેગા રાખી અને એસપી સાહેબને પણ આની રજૂઆત કરીશું અને ડીજી સાહેબ સુધી પણ આની રજૂઆત કરવા માટે અમે જઈશું। કયા કારણોસર લાત મારવામાં આવી છે? મતલબ કોઈ તેમનો અંગત કાવતરું હતું કે પછી કોઈ એમ જ કંઈક એવી જાણતે મળતી માહિતી અનુસાર જે ગામની અંદર જે યુવાનો છે એ આજે આદિવાસી સમાજના હક અધિકારો માટે જ્યારે એક ગ્રુપ બનાવી રહ્યા હોય, એ લોકો નવી નવી જાગૃતિ માટે જ્યારે લોકોને મળી રહ્યા હોય, આવી જ કંઈક વાતને લઈને એમને કંઈક મિસગાઈડ છે અને એના જ કારણે એ લોકોએ ઘરે આવી અને વિડીયો આજે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જાહેર થઈ રહ્યો છે। આ વિડીયોના માધ્યમથી લોકો જોઈ રહ્યા છે કે મહિલાને લાત મારી રહ્યા છે એ ભાઈ પોતે અને ગાળાગાળી કરીએ બીભત્સમાં ગાળાગાળી કરી રહ્યા છે મા બેન સમાની। આ ભાજપના રાજની અંદર ગુજરાતની અંદર 35 વર્ષથી સત્તામાં રાજ કરતી આ ભાજપ સરકારે જ્યારે વાતો કરે છે મહિલા બચાવો, બેટી પઢાવો ને મહિલા સુરક્ષાની જ્યારે વાતો કરે છે ત્યારે શરમ આવે છે કે આવી ભાજપની વાતોને ગામે ગામ આ નેતાઓ ખેસ પહેરી અને એમને પહોંચાડી રહ્યા છે। ત્યારે આની ઉપર ગંભીરતાથી ભાગ લઈ અને આની ઉપર દાખલ થવી જોઈએ ફરિયાદ અને એમની અટકાયતી જે કંઈ પણ એમની